જય માતાજી મિત્રો, કેમ છો મિત્રો? મજામાં છો? આજે ઘણા દિવસ પછી આપણે યુટ્યુબ ની અંદર વિડીયો બનાવવાનું કર્યું છે, પણ શું છે, સમય એટલો બધો રહેતો નથી અને ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ છીએ આપણે યુટ્યુબમાં કંઈક આગળ વધવાની કોશિશ કરીએ છીએ. પણ ઘણા દિવસથી ચેનલમાં વ્યૂ ઓછા પડે છે, તો સાથ સહકાર આપો અમને. અને અત્યારે અમે જવા નીકળ્યા છીએ ભૂતળા દાદાના દર્શન કરવા માટે. તો અત્યારે અમે છે ને રસ્તામાં ઊભા છીએ, અત્યારે કોરડાથી નીકળ્યા છીએ અને તો આ કોરડાનો રસ્તો છે. પછી તમે જોઈ શકો છો આ રસ્તો જે દેખાય છે તે મોવાનો આ રસ્તો છે અને અત્યારે આપણે જઈએ છીએ ભૂતળા દાદાના દર્શન કરવા માટે. તો અહીંથી જવાનું છે કોટડાથી જવાનું છે, તો આ રસ્તો એવડો છે. તો જઈએ છીએ અમે વિડીયો ઉતારવા માટે ખાસ, અને અમારી સાથે ભાઈબંધ દોસ્તારો આવેલા છે. એક તમારો દિવસ તેણી જ છે અને એક ભાઈ નરેશભાઈ હારે છે, તમને વિડીયો પાછા બતાવીશું. બરાબર, તો અત્યારે આપણે જઈએ છીએ ભૂતળા દાદાના દર્શન કરવા માટે. ત્યાં સુધી અમારો વિડીયો છેઠ સુધી જોજો, તમને મજા આવશે. બરાબર, હાલો જય ભૂતળા દાદા. હાલો નીકળીએ છીએ જવા માટે. તો દિવસભાઈ ગાડી પર બેઠા છે આવવા માટે. એક બે વાર જઈ એવા છે, પણ આપણે જઈએ છીએ. ક્યાં દિવસ? હા બરાબર. અને અત્યારે પોતાનો રસ્તો છે. બરાબર, અને અમારા મિત્ર સાથે છે નરેશભાઈ અને અમારા જીગરભાઈ, બે મિત્ર છે. આખો વિડીયો શૂટ કરવાનો છે. બરાબર, હાલો જઈએ આપણે. જો અહીંયા મિત્રો એક બોર્ડ આવો આવે, ભૂતળા જવાનો રસ્તો. બરાબર, મંદિરે જવાનો રસ્તો. આ રસ્તે વ્યૂ જવાનું છે. આ તો ઢૈસોમાં રસ્તો ઉયો જાય છે, વાડીઓનો રસ્તો હોય છે. તો અહીંયા આ રસ્તે સીધું ઉઈ જવાનું ભૂતળા દાદા. તો મિત્રો અહીંથી આપણે જવાનું છે દાદાના દર્શન કરવા માટે. આ રસ્તો એ છે, અને તમે અહીંથી જઈ શકો અંદરથી નામથી નામ. બરાબર, રસ્તો થોડોક પાણીવાળું હોય કદાચ, તો તમે ન જઈ શકો ચોમાસામાં. તો પછી આ જો આવું પાણી બધું ભર્યું છે. અહીંયા ગાડી આપણે ઊભી રાખી છે. હવે ગાડી પૈણામાં હલવાની છે. મંદિર અહીંયા થોડુંક જ આગું છે, પણ અમે બુલેટ ને બે વસ્તુ ગાડી નાખી. પણ અહીંયા તો રસ્તામાં બસ ભાઈ ભાઈ હવે લગભગ નહીં જાય. આ હે ને પૈણો આવો છે ને એટલે ખૂટી જાય, તો પૈણાની અંદર જ ખૂટી ગઈ ગાડી આખી. મિત્રો અમે ગાડી અહીંયા સુધી આવવા દીધી છે, દાદાના સાનિધ્ય સુધી. બરાબર, તો નાથી એક ભાઈ છે એ ગાડી લઈને પ્રયાસ કરે છે અંદર ના જવાનો. પણ તમે જ્યારે આવો ત્યારે તમે ખાસ ધ્યાન રાખો કે ગાડી અંદર અહીંયા લાવવી નહીં, પાળે મેકીને આવવી, ખાસ વિનંતી. નગર ગાડી તમારી નીકળશે નહીં. તો અમે બુલેટ તો એમાં હલવાડ્યું છે અંદર. હે હા આવે જ તે ને ભાઈ. અમારા ભાઈ અહીંયા ગાડી પુગાડી દીધી છે અને આપણે જઈએ છીએ દર્શન કરવા માટે. અમારા દિવેશભાઈ ને પૂગી ગયા છે બધા. પહેલા જવા દાદા રે કાંઈક વાતો કરવા માંડ્યા છે. જયું જય હો ભૂતળા દાદા, જય હો. દર્શન કરી લીધા. લ્યો ભાઈ, હે ભાઈ ચોકલેટ લઈ લે. તો બીજું શું, અમારા નરેશભાઈ આવી ગયા છે. હે એમ શક્તિ બહુ એમ હોય તો ખરી જ ને, દાદાની પ્રસાદી છે યાર. હાજી એમ છે, થોડુંક તો ભાઈ કષ્ટી થોડીક તો થાય.
જય ભૂતળા દાદા મિત્રો, અમે આવી ગયા છે ભૂતળા દાદાએ અને દર્શન કરી લીધા છે. અને વાત એમ છે કે જો આ રીતે પેલા અમે આવ્યા હતા ને તેથી આવું કઈ હતું નહીં. તો બધાના સાથ અને સપોર્ટ થી આ બધું ધીમે ધીમે દાદાનું જે સાનિધ્ય છે તેની અંદર બધાનું કાંક ને કાંક આવતું હોય છે. તો આ ખુરશીઓ ને એવું બધું આવ્યું છે ઘણું બધું, અને આ જાળી ને એવું બધું ફિટ કરી દીધેલું છે. આ ખુરશી આવેલું છે જો મિત્રો, દક્કાનાથી આવેલી છે, સેવાભાવી ગ્રુપ, બરાબર. જય ભૂતળા દાદા. તો આ રીતને આ બધું હોય છે અહીંયા. તો ઘણી બધી ખુરશીઓ આવેલી છે. અને અહીંયા એક કેન્ડલ મેકવામાં આવ્યું છે, જે એની અંદર આમાં લખેલું છે ભૂતળા દાદા ના ભવા, બરાબર, સુરેશભાઈ બારિયા કરીને છે. તો આનું આ સ્કેનર છે મિત્રો. તમે આની અંદર તમારે યથાશક્તિ પ્રમાણે તે દાન કરી શકો છો. તમે જે કાંઈ વપરાશ થશે એ બધું આજે ગુરુવાર આવતો હોય, જે લોકો અહીંયા આવતા હોય દર્શન માટે, તેના માટે નાસ્તાની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે મિત્રો, બરાબર. અને આ દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ. પેલા દિવાલ ને એવું કઈ નહોતું. આ દાદાનું સાનિધ્ય છે. આ રીતનું છે બધું. અહીંયા પણ સ્કેનર મેકવામાં આવ્યું છે. તમારે યથાશક્તિ પ્રમાણે જે કાંઈ દાન કરવું હોય તે તમે સ્કેનરની અંદર દાન કરી શકો છો મિત્રો. તમે જ્યાંથી વિડીયો જોતા હોય ત્યાંથી એક તો મિત્રો અહીંયા પણ કેનર મેકવામાં આવેલું છે. ને અહીંયા અજુભાઈ નું કાંઈક કેનર મેકેલું છે, અજયભાઈ બારિયા કરીને છે. તો એની અંદર તમે પૈસા જે કાંઈ વસ્તુ હોય તમે પૈસા સ્કેનર દ્વારા નાખી શકો. 2 સ્કેનર આપી દીધેલા છે. આમાં તમારે જ્યાં સ્કેનરમાં કરવું હોય તે કરી શકો છો. અને મિત્રો અહીંયા છે દરિયો કિનારો, હાવ દરિયો છે. અહીંયા ખારું પાણી હોય છે. અને અહીંયા છે ને થોડી ઘણી વ્યવસ્થા કરવામાં આવેલી છે પાણીની, એવી ટાંકાની. જો આ રીતનું છે, થોડુંક પાણી હશે આમાં. તો આ રીતનું પાણી છે. જે લોકો કોઈ અહીંયા દર્શન માટે આવે તેને પાણી પીવા માટે થાય છે. વગાડ નહીં કરવાનો બેટા. અને બીજું નંબરમાં એ છે કે લોકો કોઈ આવતા હોય તો એ લોકો અહીંયા નાસ્તા પણ મેકતા જતા હોય, લાવતા હોય છે. તો અહીંયા જો આ રીતનો કંઈક નાસ્તો છે મેકેલો. જો બીજો નંબરમાં એ છે કે આ જે તમને જે ટિપ્પણ આ બધી બતાવી છે એની અંદર અહીંયા નાસ્તો મેકેલો હોય છે. નરેશભાઈ નાસ્તો છે કે જોવો તો અંદર આપણી સાથે આવેલા છે નરેશભાઈ છે. જો આ રીતનું ટીપણું છે. ટીપણાની અંદર સ્કેનર મેકેલું છે. અને તમે જોઈ શકો છો, જો વેફર છે, લાડવા છે, ઘણા લાડવા છે. જોવામાં ઘણા બધા લાડવા છે. અને અહીંયા પણ આ બધું લગભગ પ્રસાદી છે. આ બધું નાસ્તાનો સ્ટોલ જ છે આખો. ગાંઠિયા છે. તો તમારે મિત્રો કાંઈ કરવાનું નથી. તમારી યથાશક્તિ પ્રમાણે તમારે જે કાંઈ બનતી એટલી મદદ કરવાની છે. જો આપણે દાદા આવ્યા ડાઇનિંગ ટેબલ જેવું ગોઠવી નાખ્યું છે. બધા નાસ્તો કરવા મળ્યા. જો બીજા ભાઈ બહેનો આવ્યા છે દર્શન કરવા માટે. જો મિત્રો અહીંયા છે બોર્ડ મારેલું, જય ભૂતળા દાદા લખેલું. અને આ મંદિર છે અને આ ધજા છે. હવે આપણે નીકળ્યા છીએ ઓલી પવન ચક્કી છે ત્યાં જવા માટે. મિત્રો તમને આ જે ધોળું ધોળું દેખાય છે ને ધજા જેવું, આ બધી ધજા છે. જો આ ધજા છે. આ બધા નિશાન છે રસ્તાના, તમારા આવવા માટેના રસ્તાના નિશાન છે. જો અહીંયા જીરો, સામે જીરો, આ બધી જગ્યાએ આ રીતની ધજા છે. તો મિત્રો તમને એમ થતું છે આ શું છે, તો બરાબર આ રીતની એક ધજા છે જે મંદિરે જવા માટેનું નિશાન છે. ઠેઠ આવા નિશાને આવો એટલે તમને સીધા મંદિરે પૂગી જાઓ. જો બધે છે. જો મિત્રો આ બધું જંગલ જ છે. જો આ બધું જંગલ જ છે. દેખાય નીકળ્યા બાવળિયા. હે પવન ચક્કી ક્યાં આવી ખબર નથી. હવે જાય સી ગોચી સી રડતી ને આ જંગલમાં ગીડ્યા પણ
દેખાય જો દેખાય. જય ભૂતળા દાદા, જય ભૂતળા દાદા. મિત્રો, બારાવાળા ભૂતળા દાદાની જય હો. આજે અમે આવી ગયા છીએ દાદાના દર્શન કરવા માટે. અમે કેદુની રાહ જોતા હતા કે દાદાના દર્શન કરવા જઈએ. તો આજે આપણે અજળ આવી ગયા છે દાદાના દર્શન કરવા માટે. અમે 2 3 4 5 જણા આવ્યા છીએ દાદાના દર્શન કરવા માટે. અને ખાસ જણાવવાનું એ છે કે આ બધું અત્યારે સુવિધા મસ્ત બની ગઈ છે, જાળી બાળી ઓકે થઈ ગઈ છે. અને અહીંયા છે ને સ્ટોલ મેકેલું છે, મતલબમાં નાસ્તાનું એક એવું આપણે અહીંયા ગોઠવેલું છે આ મંદિરે. અને આ રીતનું એક સ્કેનર છે, આની અંદર તમારે ફૂલની પાકડીની મદદ કરજો, કારણ કે ગુરુવાર શુક્રવાર જે હોય એ અહીંયા બધો નાસ્તો છે એ મેકવામાં આવે છે. અને નાના બાળકો છે એ અહીંયા જમીન જાય છે, મતલબ નાસ્તો બસ્તો કરીને જાય છે. અને બીજા નંબરમાં એ છે કે અહીંયા પાણીની પણ સુવિધા અહીંયા કરવામાં આવેલી છે. મિત્રો, આ દરિયો કિનારો છે, અહીંયા પાણી મળે નહીં પણ પાણીની સુવિધા થઈ ગઈ જો મિત્રો. તો બીજું કારણ એ છે કે આ 2 કેનર છે એની અંદર તમે કાંઈ પણ યથાશક્તિ પ્રમાણે નાખી શકો છો, બરોબર, પૈસા. અને અહીં લાવો તમને કેનર બતાવું છું. તો મિત્રો, આ સ્કેનર છે, આનો સ્ક્રીનશોટ પાડી લેજો. અજાભાઈનું સ્કેનર છે, એનો સ્ક્રીનશોટ પાડી લેજો. આમાં યથાશક્તિ પ્રમાણે કાંકને કાંક ફૂલની તો પાકડી પણ નાખજો. જય ભૂતળા દાદા બારાવાળા.